જાફરાબાદ ખાતે ભાજપના વિજેતા સભ્યોનો ભવ્ય સત્કાર સમારોહ યોજાયો। જાફરાબાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાફરાબાદ, રાજુલા અને ખાંભા તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માંગ વિજયી થયેલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોના સન્માન માટે ભવ્ય સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિજેતા સભ્યોને શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી અભિનંદન પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સત્કાર સમારોહ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં યોજાયો હતો। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રભારી અભયસિંહ ચૌહાણ તથા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ પ્રફુલભાઈ બારૈયા, ચીફ ઓફિસર, ઉપપ્રમુખ, ચેરમેન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે જાફરાબાદ નગરપાલિકા ખાતે નવા ઓડિટોરિયમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદહસ્તે ઓડિટોરિયમનું લોકાર્પણ કરવામાં આવતા સ્થાનિક કાર્યકરો અને નગરજનોમાં ખુશીની લાગણી વ્યાપી હતી। ભાજપના આગેવાનો દ્વારા વિજેતા સભ્યોને શુભેચ્છાઓ પાઠવી આગામી સમયમાં વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ આપવા આહવાન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને ઉજવણીના માહોલ વચ્ચે સંપન્ન થયો હતો। જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી। વિનંતી કે તેઓ આવીને સ્વાગત સ્વીકાર કરશે। 2 દિવસ પહેલા કંઈક વિચાર આવ્યો કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના સભ્યો જે જીતેલા છે અને પાર્ટીના કંઈક નાના એવા મતોથી આપણે પરાજય થયેલા છે, એમનું પણ સન્માન રાખવાનો કાર્યક્રમ આપણે નક્કી થયો। જાફરાબાદ મુકામે નમો ઓડિટોરિયમ હોલમાં જ્યારે આજે પ્રથમવાર જ્યારે આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો વિજય ઉત્સવનો કાર્યક્રમ જ્યારે આજે મનાવવામાં આવ્યો છે, ત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા દરેક મહાનુભાવોનો આજે સન્માન વિધિ કાર્યક્રમનું આયોજન અહીંયા થયું છે। ખૂબ મોટી સંખ્યામાં ખાસ કરીને જે અમને વિજય બનાવવા માટે જે કાર્યકર્તાઓએ મહેનત કરી હતી, જે આગેવાનોએ મહેનત કરી હતી, ખાસ એમનું સન્માન કરવા માટેનો આજનો આ કાર્યક્રમ અમે રાખવામાં આવ્યો હતો। એ કાર્યકર્તાઓનો સન્માન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાથોસાથ 11 તારીખે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે સોમનાથ દર્શન કરવા આવતા હોય ત્યારે એના સ્વાગત માટે અહીંથી અમે ખૂબ મોટી સંખ્યામાં લોકોને લઈ જવા માટેનો કાર્યક્રમ પણ આજે અહીંયા રાખવામાં આવ્યો છે। ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી રામ।